ક્યાંકે મિલે સમાજ સમય આવે નિજ અધરા। आज श्री मुख स्मार्ट प्रकाशक ग्रंथ से बीजा अधिकारों पर चर्चा चाले से पेज नंबर 28 घाती अघाती कर्म અને તેના કાર્ય પ્રવચન સારની આજની ગાથામાં ફળની ઓળથી વાત કરી જે મનુષ્ય આદિ પર્યાય છે ઔદિક ભાવનો ભેદ છે। પહેલા તો મનુષ્ય આદિક જીવની ઓળથી લઈએ તો અને મનુષ્ય આદિક શરીર લઈએ તો નામકર્મની ઓળથી વાત છે। ગતિને યોગ્ય નરક નારક આદિ જે શરીર છે એ શરીરને શું કહેવાય છે કે ફલ નામકર્મના નિમિત્તથી છે અને એને યોગ્ય જે ભાવ થાય છે મનુષ્યપણાના નારકીપણાના એ ઔદિક ભાવ છે, એ જીવના ભાવ છે અને એ બંને મળી અને જે પર્યાય થાય છે એને અસમાન જાતીય દ્રવ્ય પર્યાય કહેવાય છે। હું ગાવા વાળું છે તમારે તો એ જે મનુષ્ય આદિ પર્યાય છે નરક નારકી આદિ દેવ તિર્યંચ આદિ એ ટંકોત્કીર્ણ નથી, એકરૂપ નથી, એક તો વાત એ કરી અને એ જે ફળ છે એ શાનું ફળ છે તો કહે છે કે ચૈતન્ય ક્રિયાનું ફળ છે। ગજબ છે। ચેતન અર્થાત આ આત્મા એનો જ્ઞાન દર્શનનો વેપાર મોહના મિલનથી કરે એ ક્રિયા કીધી એ પણ ચેતનની ક્રિયા છે। બુદ્ધિપૂર્વક રાગ રૂપ પરિણમિત થવું, બુદ્ધિપૂર્વક વેપાર આદિ અનેક પ્રકારના રાગ આદિ રૂપ જ્ઞાનનો વેપાર કરવો એ પણ એક ચૈતન્યની મોહના મિલનવાળી ક્રિયા છે। એ ક્રિયા નિષ્ફળ નથી, સફળ છે। તો કયું ફળ મળે છે એનાથી? મનુષ્ય આદિક ફળ મળે છે અને મોહ રહિત જે ચૈતન્યની વિતરાગ ક્રિયા છે વેદજ્ઞાનની જ્યોતિ વડે પરદ્રવ્ય પ્રભાવથી પૃથક ચૈતન્ય સ્વભાવમાં જ્ઞાનનો વેપાર સ્વસન્મુખ રૂપ વેપાર આત્મશ્રદ્ધાપૂર્વક થાય એવી જે વિતરાગ દશા છે તે અફળ છે, નિષ્ફળ છે। શું કહો છો? નિષ્ફળ કહ્યું કે ના કહ્યું? નિષ્ફળ છે કે સફળ છે? બોલો। આ ગાથા એટલે મેં પેલા ફળની વાત કરી દીધી। અહીંયા કયા ફળની વાત છે? મનુષ્ય આદિ ગતિઓ રૂપ ફળ। એને કયું ફળ મળે છે આપણને? ચાર ગતિમાં રખડવાનું પણ એક ફળ છે। મનુષ્ય આદિક જે પર્યાય આવ્યો છે એને ફળ કહે। ફળ મળે છે કે નહીં? પ્રાપ્તિ થાય છે કે આપણે ઉપલબ્ધિ થાય છે કે નહીં? એ ફળમાં પણ બે વિભાજન કર્યા। એક જે પૂદગલની રચનારૂપ મનુષ્ય શરીર, દેવ શરીર, એ જે શરીરની રચનામાં કયું કર્મ નિમિત્ત છે? નામકર્મ। અને એને યોગ્ય જે ભાવ થાય મનુષ્યપણામાં એને યોગ્ય દયા દાન વ્રત આદિ ખાવા પીવાના વેપાર આદિ ભોગ આદિ એ જે એની યોગ્યતારૂપ ભાવ થાય એ ગતિ ભાવ ઔદિક ભાવ છે। એવા ભાવયુક્ત જે દેહ સહિત જે જીવ કહેવાય છે અસમાન જાતિ દ્રવ્ય પર્યાય કહેવાય છે અને એ ફળ કેવા છે? એકરૂપ નથી। એકરૂપ નથી એટલે અખંડ નથી। અખંડ નથી એટલે પરમેનન્ટ નથી, કાયમી રહેતા નથી। મનુષ્ય પાછી નારકી પાછું તિર્યંચમાં પણ એકેન્દ્રિય જીબેન્દ્રિય બદલાય રાખે। એવું જે ફળ મળે છે એ ફળનું કારણ કોણ છે? તો આચાર્ય કુનકુનદેવ પ્રવચન સારની 116મી ગાથામાં કહે છે કે ચૈતન્યની ક્રિયા આવ્યું કે ના? આખી ગાથા તમે સાંભળી? હવે ચૈતન્યની જે ક્રિયા છે એમાં કઈ ક્રિયા લીધી?
ચૈતન્યની ક્રિયા એટલે શું? દર્શન જ્ઞાનનો વેપાર, ઉપયોગ, સ્વપર પ્રકાશન, સ્વભાવની પરિણતિ. હવે એ જે પરિણતિ છે, એ જે વેપાર છે, મોહમાં મળીને, મોહ સાથે મિલન કરીને, અજ્ઞાનતાના કારણે રાગ અર્થાત મોહ અને જ્ઞાનનો ભેદ ન હોવાના, ભેદ ખ્યાલ ન હોવાના કારણે મોહ સાથે મળી અને અનેક પ્રકારનો વેપાર, વ્યવસાય, રાગ દ્વેષ આદિ વ્યવસાય કરે છે. એ સફળ છે. એના નિમિત્ત પરિણામમાં આવી જાતિની ગતિ આદિ ફળ મળે છે. હવે એક જે ચૈતન્યની વિવેકપૂર્ણ ક્રિયા છે, વેદજ્ઞાન જ્યોતિ દ્વારા રાગને ચૈતન્યના લક્ષણ ભિન્ન જાણીને ઉપયોગનો વ્યવસાય, દર્શન જ્ઞાનનો વેપાર, આત્મામાં એકત્વ પૂર્વક અર્થાત સ્વભાવના એકત્વ પૂર્વક એમાં વેપાર કરે, સ્થિર રહે, એમાં જ પરિણતિ બન્યા રહે, તો એ ભાવ, એ ચૈતન્યની ક્રિયા નિષ્ફળ છે. એમ ગાતા નિષ્ફળ છે એટલે શું? એવી ક્રિયા દ્વારા શરીર આદિ મળતા નથી. એટલે મનુષ્ય આદિ ફળ એના દ્વારા ઉપલતું જ નથી. તો એ કઈ ક્રિયા કહેવાય? ચૈતન્યની ક્રિયા કહેવાય, અર્થાત વિતરાગ ક્રિયા કહેવાય. તો વિતરાગ ક્રિયા પણ જીવ કરી શકે છે. એના દ્વારા આ મનુષ્ય આદિ ફળ મળતું નથી. એ અપેક્ષાએ સંસારના ફળ માટે વિતરાગતા નિષ્ફળ છે. સંસારમાં રહેવું હોય તો વિતરાગ રૂપ પરિણામથી સંસાર ન મળે, એમ કેવું છે. ઉલટી રીતે વાત કરી છે. હવે આપણે કયું ફળ જોઈએ છે એના ઉપર એ ક્રિયાનો આધાર, એ ક્રિયા કરવાનો આધાર છે. સંસારનું ફળ જોઈતું હોય, સંસારનો ભાવ ખબર હોય તો ખ્યાલ આવે. સંસાર એટલે સંસરણ કહે ને, સ્વભાવથી શરીરને રહે, નિરંતર દુઃખનો વ્યવસાય, નિરંતર સ્વભાવમાં ન રહેવું, સ્વભાવને ન સ્વીકાર કરવો, એનું નામ સંસાર. એટલો જ સંસાર. આગળ બહુ સારી ગાથાઓ આવવા વાળી છે. નામ કર્મના ઉદયથી શરીર આદિ. પછી શરીર આદિ કયા ભાવથી મળે છે? તો શુભ અશુભ ભાવ, બે ભાવ લખ્યા. બહુ વેદજ્ઞાનનો વિષય આવશે. અર્યંત પરમાત્માને પૂજા કરવાનો જે ભાવ છે આપણને, એવા ભાવોથી શરીર આદિ મળે છે. સીધી વાત એવી કરશે. વ્રતાદિ ભાવ જે એનાથી શરીર આદિ મળે. શુભ અશુભ ભાવનું પછી અનેક રીતે ભેદજ્ઞાન કરાવશે. આગળ બધી 124, 25, 26, 27 ગાથાઓ બહુ સારી આવવા વાળી છે. જ્યારે એ વિષય આવશે તો એ વખતે સામાન્ય આપણે પરિચય કરીશું. આજની ગાથાનો વિષય આટલો હતો. હવે આપણે ઘાતી અઘાતી કર્મના અંતર્ગત અઘાતી કર્મની ચર્ચા ચાલતી હતી અને અઘાતી કર્મમાં પણ વેદનીય કર્મની ચર્ચા ચાલતી હતી. વેદનીય કર્મની ચર્ચામાં પણ આપણે જે ચોથા અધિકારની સંધિ કરી હતી, એ ત્યાં આપણે એટલે સુધી આવ્યા હતા. ચોથા અધિકારમાં એક પ્રકરણ આવ્યું, એમાં સંધિ કરી હતી. તો વેદનીય કોને કહેવાય? વેદનીય. વેદનીય કયા કર્મનો ભેદ છે? અઘાતી. અઘાતી એટલે આત્મામાં, આત્માના અનુજીવી ગુણોના ઘાતમાં નિમિત્ત ન બનવા વાળા. એટલે કયામાં નિમિત્ત ન બનવા વાળા? અતિન્દ્રિય સુખમાં નિમિત્ત, અતિન્દ્રિય સુખમાં બાધા કરવામાં નિમિત્ત ન બનવા વાળા. અતિન્દ્રિય સુખ એ આત્માના અનુજીવી ગુણનું પડમન છે અને એમાં નિમિત્ત ન બનવા વાળા. પ્રતિજીવી ગુણોમાં તો બાધક બને છે. સમજો. અને આ વિષય અત્યારે મારે નથી ખુલ્લો. અનુજીવી પ્રતિજીવી બહુ બહુ સરસ વિષય છે. આવે ત્યારે લેશો. ત્યારે કર્મની થિયરી ચાલે છે કે ઘાતી કર્મ અનુજીવી ગુણોના જે પરિણમનમાં બાધક છે. પ્રતિજીવી ગુણો કે જે અભાવ સ્વરૂપ કહેવાય છે, એને આત્માના દુઃખ સાથે સંબંધ નથી. એવા ગુણોના ઘાતમાં અવગાહનત્વ, અસિદ્ધત્વ, અસિદ્ધત્વ જે હોય છે ને, અસિદ્ધત્વ એ શું છે? પ્રતિજીવી ગુણ. અવગાહનત્વ એ પ્રતિજીવી ગુણ, સૂક્ષ્મત્વ પ્રતિજીવી ગુણ. એવા ગુણ જે છે ને અઘાતી કર્મના ભાવમાં જે ઉત્પન્ન થાય છે, તો એ પ્રતિજીવી ગુણ છે. એના એ પ્રારંભથી જ એમાં શુદ્ધતા નથી. 14મા ગુણસ્થાનની પૂર્ણતા પછી જે શુદ્ધ થાય છે, એક તો એ છે. અને યોગ્યતા રૂપ છે. એ રીતે ભાવ સ્વરૂપ કયા. અને જે સ્વભાવ સ્વરૂપ ગમે એટલી મલિનતા હોય, પરંતુ એનો આવરણનો અંશ ક્યારે પણ, એનો સ્વભાવનો અંશ ક્યારે બી આવરણ રૂપ ન થાય. એવા જે ગુણ છે, એવા ગુણની જે પરિણતિ છે, એને પૂર્ણ રીતે પ્રગટ ન થવા દે
એનો લાભમાં નિમિત્ત ન બને એમાં તો ઘાતી કર્મ. એને આ નવા એંગલથી તમને કહ્યું. આનો વિસ્તાર ઘણો છે, પરંતુ આપણે અઘાતી કર્મની ચર્ચા ચાલે છે ત્યારે એમાં વેદનીય કર્મ લીધું. તો વેદનીય કર્મમાં એમાં સ્વભાવમાં ઘાત નથી કરતું. કયા સ્વભાવમાં? અતિન્દ્રિય સુખ, અતિન્દ્રિય જ્ઞાન, એ આપણો સ્વભાવ છે. પણ જીવના પરિણામો સાથે પણ સંબંધ છે કથનચિત, અને શરીર સાથે પણ સંબંધ છે, અને બાહ્ય સામગ્રી સાથે પણ સંબંધ છે. વેદનીય કર્મનું કાર્ય અર્થાત વેદનીય કર્મ કઈ રીતે જીવને નિમિત્ત બને છે? તો જીવના સાતા અસાતા પરિણામોમાં નિમિત્ત બને છે, સ્વભાવ નહીં. અહીંયા સાતા અસાતા એટલે અલગ વાત છે, અને પેલો સ્વભાવ એટલે અતિન્દ્રિય સુખ, અતિન્દ્રિય જ્ઞાન, એ મૂળ સ્વભાવ આત્માનું અનુજીવીપણું. ખ્યાલ? આ તો પરિણામ એટલે કયા પરિણામ? નિરંતર સંસારી જીવને સાતા અસાતા થાય છે એ. અને બીજા શામાં નિમિત્ત બને છે? દેહમાં રોગ આદિ થવામાં નિમિત્ત બને છે, એવા દેહના સંયોગ કરવામાં નિમિત્ત બને છે. અને કાં તો નિરોગી શરીર, રૂપાળું શરીર, એવી જાતિના શરીરના સંપર્કમાં આવવા માટેનું નિમિત્ત પણ એને પાપનો ઉદય પુણ્યનો ઉદય કહીએ છીએ ને આપણે, એ રીતે. અર્થાત તો શરીર અને બીજી સામગ્રી ધન આદિની ઉપલબ્ધિમાં નિમિત્ત પણ. એટલું સમજવું. આપણે આનો વિસ્તાર કરીને પછી એનું ચોથા અધિકાર સાથે પાછું અનુસંધાન કરીએ છીએ. હવે સાતા શું છે અને અસાતા શું છે? એ જીવના પરિણામ છે. હવે સાતા એટલે કસાયની મંદતામાં સુખનો અનુભવ કરવો. કસાયની મંદતામાં અર્થાત બાહ્ય સામગ્રી ઈચ્છાને અનુકૂળ મળવાના કાળમાં, એ પ્રમાણેની ઈચ્છાની અંશના ડાઉન થવાના કાળમાં, કસાયની ડાઉનતામાં જે સુખ અર્થાત સાતાનું વેદન થાય છે પરિણામમાં, એને સાતા કહે છે. એ સાતાનું વેદન, એ સાતાનો ભોગ, એ ભોગનો અનુભવ, એ સાતા વેદનીય, એ સાતાનું વેદન થયું. હવે એમાં કોણ નિમિત્ત બને છે? વેદનીય કર્મ. વેદવું એ આત્માનો સ્વભાવ છે, અને એમાં જે કર્મ નિમિત્ત બને એનું નામ વેદનીય. હવે શું વેદવું? તો સાતા વેદવી. હવે સાતા એટલે શું? તો કસાયની મંદતામાં સાતાનો સુકૂનનો અનુભવ થવો, હે ને? એ થઈ ગઈ સાતા. હવે અસાતા એટલે શું? અસાતા એટલે આકુલતાનું વેદન થવું. તીવ્ર કસાયમાં અસાતા આકુલતાનું વેદન થવું, તો એનું નામ છે અસાતા. એ વેદનમાં, એ ભોગના અનુભવનમાં જે કર્મ નિમિત્ત બને એનું નામ વેદનીય કર્મ છે, અસાતા વેદનીય કર્મ છે. આટલી ચર્ચા આપણે ત્યાં કરી હતી. હવે આ કેવી રીતે થાય છે? તો અનુકૂળ પ્રતિકૂળ પરિણામ થવું, ખાવાનો ભાવ આવવો અને એના અનુકૂળ સામગ્રી મળવી. ખાવાનો ભાવ આવવો, ખાવાનો ભાવ તો તીખું ખાવાનો ભાવ આવવો, પરંતુ ઘરમાં મીઠાઈ જ મીઠાઈ પરોસવામાં આવી રહી હોય, હે ને? જે મીઠાઈ ઉત્કૃષ્ટ ગણાય છે સંસારમાં, એવી મીઠાઈઓ આપણને પરોસતું હોય, પરંતુ આપણે તીખા ખાવાનું પરિણામ થયું થાય કે નહીં એવું, પણ એને પ્રતિકૂળ પદાર્થ મળી રહ્યો છે, તો ત્યાં શું થશે? અસાતા, આકુલતા થશે. તો એવી જે સાતા અસાતા વાળું જે જીવન છે એ સંસારી જીવોને નિરંતર રહ્યા કરે છે. તો એ મૂળ રહ્યું સાતા અસાતા. હવે એમાં શરીર નિમિત્ત બને. એમાં શરીર કયું નિમિત્ત બને? એમાં તંદુરસ્ત આદિ. આપણે માની લો કે ક્યાંય જવું છે યાત્રા કરવા શિખરજી, પરંતુ શરીરમાં એવી અનુકૂળતા નથી, બને એવું, તો એ રીતે છે. તો એ પ્રતિકૂળતા થઈ, અને જવું છે ને બધી અનુકૂળતા છે શરીરની, એ રીતે. એ પ્રમાણે અહીંયા સાતા અસાતાના વેદનની વાત છે. સામગ્રીથી સાતા અસાતા થતી નથી, ત્યાં સ્વયં એમાં જ્ઞાનને એવી રીતે જોડે એ પદાર્થોમાં, અર્થાત તો એ જ્ઞાનને રમાવે કે જે અસાતાના નિમિત્ત છે, તો ત્યાં પ્રતિકૂળતા અનુભવ કરે છે. અને જો એમાં એ જ્ઞાન અનુકૂળ જે છે એમાં ઉપયોગ રમાડે તો ત્યાં સાતાનું વેદન કરે છે. સાતા વેદનીય અથવા આ રીતે કથન મળે છે. સાતા વેદનીય કર્મના ઉદયમાં જ્ઞાન જો મિથ્યાત્વ શું કરે? મિથ્યાત્વ તો મિથ્યાત્વ કરે, અને જ્ઞાનાવર્ણિક કર્મમાં ઉદયમાં જ્ઞાનનો ઉગાડ થાય.
પણ આ અસાતા સાતા વેદનીય કર્મમાં જ્ઞાનનો શું રોલ છે? તો જ્યારે સાતા વેદનીય કર્મનો ઉદય હોય, નિમિત્ત પ્રધાનતાથી વાત કરું છું, ત્યારે જ્ઞાન એના અનુકૂળ જ્ઞેયોમાં અને એવી પરિસ્થિતિમાં જ્ઞાન રમે, એટલે ત્યાં આકુલતાનો અનુભવ કરે. સાતાનો અનુભવ સાતા વેદનીય હોય તો સાતાનો. હવે અસાતા વેદનીય કર્મનો ઉદય હોય ત્યારે જ્ઞાન એવી પ્રતિકૂળતા રૂપ સ્થિતિ અર્થાત પ્રતિકૂળ ભાષિત થતા જ્ઞેયોમાં રમણતા કરે. ખ્યાલ આ જ્ઞાન કેમ કરે? તો કે મોહના ઉદયના કારણે. છેલ્લે ત્યાં તો આવું પડશે, વેદનીય કર્મમાં પણ મોહનીયનું બલ છે. મોહનીયના બલ વગર બંધ સંભવ જ નથી. અને અસામાન્ય થિયરી. તો જ્ઞાનનો શું રોલ હતો, જ્ઞાનમાં કેવી રીતે લાગુ કર્યું, તેના આધાર પર આપણે ચોથા અધિકારનું એક બહુ સરસ ચર્ચા આપણે લાસ્ટ ટાઈમ કરી હતી. એ પેજ કયું છે જુઓ યાર, કયું? 88. હા, અડધો પેરેગ્રાફ થઈ ગયો હતો, પણ ફરીથી વાંચીને સીધું અનુસંધાન કરીએ છીએ. જો પ્રશ્ન તો એમ હતો કે દોરડી સર્પાદિકનું અયથાર્થ જ્ઞાન હોવાનું કયું કારણ છે? તેને જીવાદી તત્વોના અયથાર્થ યથાર્થ જ્ઞાનનું કારણ કહો તો શું વાંધો? પ્રશ્ન તો આ રીતનો છે કે અયથાર્થ જ્ઞાન થાય, પદાર્થનું જ્ઞાન ન થાય, અર્થાત અયથાર્થ થાય. એને શું કહેવાય છે? ઔદિક અજ્ઞાન. ખ્યાલ? શું કહેવાય? કોઈ પદાર્થ સંબંધી જ્ઞાન ન થાય, અર્થાત અયથાર્થ થાય. ત્યાં દોરડી લટકે છે કે સાપ લટકે છે? પહેલા તો આપણે તમને બતાવ્યું કે જુઓ ત્યાં કંઈક લટકે છે, તો કે મને તો ખ્યાલ જ નથી આવતો શું લટકે છે. તો ઔદિક અજ્ઞાન. કોઈ કહે નહીં મારી આંખ નબળી છે, આ છે તે છે, અહીંયા એની વાત જ નથી. તમારે જ્ઞાનાવરણીય કર્મનો ઉદય છે, એ સંબંધી જ્ઞાનનો ઉઘાડ નથી. હવે કોઈને જ્ઞાન તો થાય છે, લટકે છે શું? દોરડી, પણ તમને કે નહીં આ તો સાપ છે, એમ જ્ઞાન થયું. એટલે એને શું કહેવાય? અયથાર્થ. જે વસ્તુ છે એવું જ્ઞાન ન થયું, એને અયથાર્થ જ્ઞાન કહેવાય છે જ્ઞાનના આલોકમાં. તો એ અયથાર્થ જ્ઞાન જે છે એનું કારણ કોણ છે? પહેલા તો એ પૂછ્યું. પછી તરત પાછું પૂછ્યું કે પ્રયોજનભૂત તત્વ, અપ્રયોજનભૂત તત્વ સંબંધી અયથાર્થ અને અર્થાર્થ, એને 7 તત્વોનું યથાર્થ જ્ઞાન અને 7 તત્વોનું અયથાર્થ જ્ઞાન, એમાં કારણ કોણ છે? ખ્યાલ આવ્યો કે નહીં? તો હવે બહુ સરસ વાત કરે છે. જાણવામાં જેટલું અયથાર્થપણું હોય છે તેટલું તો જ્ઞાનાવરણના ઉદયથી હોય છે, તથા યથાર્થપણું હોય છે તેટલું તો જ્ઞાનાવરણના સંરક્ષણથી હોય છે. આ ચર્ચા આપણે જ્ઞાનાવરણીય કર્મમાં કરી આવ્યા છીએ કે આપણને બધાને 7 તત્વના યથાર્થ જ્ઞાન કરવાની ક્ષમતા, હાલ આપણને પર્યાયની શક્તિ એ પ્રગટ છે કે અપ્રગટ છે? બતાવો આપણને. રાજેશભાઈ, 7 તત્વની આપણને નહીં, તમામ સંઘની પંચેન્દ્ર જીવને, ચાહે તિર્યંચ હોય કે ચાહે નારકી હોય કે ચાહે દેવગતિના અસુરદેવ હોય કે કોઈ પણ દેવ હોય કે ચાહે મનુષ્ય ગતિમાં પાપી હોય, હે, એવો તીવ્ર પાપી હોય, તો પણ એ જીવની પર્યાયગત યોગ્યતામાં 7 તત્વ પ્રયોજનભૂત 7 તત્વ સંબંધી જ્ઞાન કરવાની ક્ષમતા લબ્ધિ પ્રગટ છે કે નહીં? પ્રગટ છે. એવી શક્તિ તો પ્રગટ છે. એ યથાર્થ જાણવાની શક્તિ પ્રગટ છે. એમાં જ્ઞાનાવરણીય કર્મનો ક્ષણ પર્યાગત યોગ્યતા, એ યોગ્યતા થઈ. અને આપણને તો હાલ એ સંબંધી વિષય તાત્કાલિક યોગ્યતામાં એ વિષયની ખબર પણ છે, એટલે આપણે જાણીએ પણ છીએ. તો અહીંયા એટલું કહેવું છે કે તથા યથાર્થપણું હોય છે, જાણવામાં જેટલું અયથાર્થપણું હોય છે તેટલું તો જ્ઞાનાવરણ કર્મનો ઉદય, બરાબર છે. અને યથાર્થપણું હોય છે એટલે બરાબર જાણી શકે છે, અને જાણવાની શક્તિ છે, એમાં કોણ નિમિત્ત છે? જ્ઞાનાવરણ કર્મનો ક્ષય તો હોય છે. હવે જેમ દોરડીને સર્પ જાણવામાં આવે ત્યાં અયથાર્થ જાણવાની શક્તિના કારણરૂપ જ્ઞાનાવરણનો ઉદય છે. હવે દોરડીને આપણે સાપ તરીકે જાણીએ છીએ, તો સાપ તરીકેનું જે દોરડી તરીકેનું જે જ્ઞાન થવું જોઈએ એ જ્ઞાનની બાધા કરાવનાર માં કયું કર્મ નિમિત્ત છે? જ્ઞાનાવરણીય કર્મનો ઉદય છે. તો દોરડી આપણે જાણીએ છીએ સાપ,
તો એ દોરડીનું યથાર્થ જ્ઞાન આપણને હાલ નથી થઈ રહ્યું. અર્થાત એ જ્ઞાન થવામાં જે બાધકરૂપ કારણ છે એ બાધકરૂપ કારણ કોણ છે? જ્ઞાનાવર્ણીય. કયા જ્ઞાનાવર્ણીય? દોરડી જ્ઞાનાવર્ણીય કર્મનો ઉદય. એનું નામ પણ આપી શકો. આપણે કયા જ્ઞાનાવરણ કર્મનો? તમામ જ્ઞાનાવરણ કર્મનો ઉદય નથી. દોરી જ્ઞાનાવર્ણીય કર્મ, દોરી સંબંધી જ્ઞાનાવરણ, દોરી સંબંધી જ્ઞાનમાં આવરણ કરવા રૂપ જ્ઞાનાવર્ણીય કર્મનો હાલ ઉદય છે. એટલે દોરડીની જગ્યાએ આપણને સર્પ સંબંધી સર્પ છે એવું જ્ઞાન થાય છે. એટલે અયથાર્થ જ્ઞાન થયું ને, તો એ જ્ઞાનાવર્ણીય કર્મનો ઉદય થયો. આટલો ખ્યાલ આવ્યો? આગળ. તેથી તે અયથાર્થ જાણે તથા દોરડીને દોરડી જાણવામાં આવે છે ત્યાં યથાર્થ જાણવાની શક્તિના કારણરૂપ જ્ઞાનાવરણ કરવાનો જ્ઞાનાવરણનો પ્રયોજન છે. આવી ને શક્તિ. હવે દોરડીને દોરડી જાણે છે જે વ્યક્તિ. આપણે બે જણ ઉભા છીએ, એક જણ સાપ કે છે અને એક જણ દોરડી કે, અને છે દોરડી, બરાબર છે. હવે જે દોરડીને દોરડી જાણે છે તો એને શું થયું? દોરડી સંબંધી જ્ઞાનાવર્ણીય કર્મનો ક્ષયોપશમ છે, ઉદય નથી. જ્ઞાનમાં આવરણ કરવામાં બાધક કર્મનો ક્ષયોપશમ થઈ ગયો છે. એટલે એટલા જ્ઞાનની જાણવાની શક્તિ પ્રગટ છે. એટલે એ પ્રમાણે ઉપયોગ ત્યાં લગાવ્યો છે અને દોરડીને દોરડી તરીકે જાણે છે. નિમિત્તની પ્રધાનતાથી કથન છે. કોઈ કર્મએ જ્ઞાન કરાવ્યું કે કર્મએ જ્ઞાન રોક્યું એમ નથી. એટલું બરાબર ધ્યાન રાખજો. એ તો ઉપાદાનગત યોગ્યતાની વાત, પણ એ કર્મની ઓરથી કથન કરવા છે ને એટલે. આગળ. તેમ જીવાદી તત્વોને યથાર્થ જાણવાની શક્તિ ન હોવા અથવા હોવામાં તો જ્ઞાનાવરણનું જ નિમિત્ત છે. બીજો પ્રશ્ન હતો ને, એમ જીવાદી 7 તત્વો, જીવ અજીવ, હે, સંવર, નિજરા, મોક્ષ, આશ્રય, બંધ આદિ જે 7 તત્વ છે, એ 7 તત્વનું યથાર્થ જ્ઞાન અર્થાત તો અયથાર્થ જ્ઞાન એ સંબંધી જ્ઞાનાવર્ણીય કર્મનો જ રોલ છે. ઉદય અર્થાત ક્ષયોપશમ. એ ખ્યાલ આવી ગયો? હવે બરાબર, હવે મેઇન વિષય ચાલુ થાય. હા, તેમ જીવાદી તત્વોને યથાર્થ જાણવાની શક્તિ ન હોવા, હા ફરીથી, તેમ જીવાદી તત્વોને યથાર્થ જાણવાની શક્તિ ન હોવા અથવા હોવામાં તો જ્ઞાનાવરણનું જ નિમિત્ત છે. બરાબર છે. જ્ઞાનાવરણનો ઉદય કાં તો ક્ષયોપશમ. યથાર્થ જાણવામાં જ્ઞાનાવરણનો ક્ષયોપશમ અને અયથાર્થ જાણવામાં જ્ઞાનાવરણનો ઉદય નિમિત્ત છે. એટલો ખ્યાલ આવી ગયો? આગળ. પરંતુ જેમ કોઈ પુરુષને એટલે કોઈ જીવને, કોઈ આત્માને ક્ષયોપશમથી દુઃખ વા સુખના કારણભૂત પદાર્થોને યથાર્થ જાણવાની શક્તિ હોય. અહીંયા સુધી આપણે ચર્ચા કરી હતી બહુ જ વિસ્તારથી લાસ્ટ ટાઈમ. પરંતુ જેમ કોઈ પુરુષને એટલે આત્માને ક્ષયોપશમથી, શાના ક્ષયોપશમથી? હવે ના લખ્યું હોય તો પણ ખ્યાલ આવી જાય ને. જાણવાની વાત આવે ત્યારે જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી શું થયું છે? દુઃખ વા સુખના કારણભૂત પદાર્થોને યથાર્થ જાણવાની શક્તિ હોય. આ કઈ શક્તિની વાત છે? પર્યાયમાં શક્તિ. કોઈ પુરુષને એટલે આપણને, કોઈ પુરુષને સંગી પંચેન્દ્રિયોને સુખના કારણરૂપ અને દુઃખના કારણરૂપ. અહીંયા કયા સુખ દુઃખની વાત છે? સંસારિક 5 ઇન્દ્રિયોના અનુરાગ વાળા સુખ. ઇન્દ્રિય સુખ સીધી વાત કરીએ તો ઇન્દ્રિય સુખમાં અનુકૂળતા, ઇન્દ્રિય સુખ સંબંધી અનુકૂળતા મળવી એની વાત છે. એ સુખના કારણો, ઇન્દ્રિય સુખ એટલે શું? 5 ઇન્દ્રિય સંબંધી વિષયોમાં જે ભોગ કરવાનો નામ સુખ કહે છે સંસારમાં, એ સુખમાં અનુકૂળતા મળવી અને અનુકૂળતાના કાળમાં સાતાનું વેદન થવું, અને બહુ ગરમી લાગતી હોય, બહુ ગરમી, પસીનો પડતો હોય અને ત્યાંથી કોઈ પંખાની સ્વિચ ચાલુ કરી દે, ખ્યાલ આવે કે નહીં? તો શું થાય? ચાલુ છે કે બંધ? બંધ થાય. એને જરૂર નથી, કોઈ કરતું નહીં. ખ્યાલ આવે છે? તો શું થયું? સ્પર્શન ઇન્દ્રિય સંબંધી જે અનુકૂળતા મળી, ગરમી લાગતી હતી, ઈચ્છા થઈ કે બહુ ગરમી લાગે છે, ઠંડક આવી જાય તો સારું. જ્ઞાનીને થાય કે અજ્ઞાનીને થાય? બહુ ભારે કામ છે, બહુ ભારે કામ છે. કોને થાય? બતાવ, દેશમાં કોને થાય?
એવું કોઈ એવી ઈચ્છા કોને થાય? કેમ કોઈ બોલતું નથી? જ્ઞાનીને થાય કે અજ્ઞાનીને? બંનેને થાય. એવું જરૂર નથી કે અજ્ઞાનીને પણ થાય, પરંતુ એ શું છે, આ જે છે ઇન્દ્રિય સુખ, ઇન્દ્રિય જનિત ભોગ પરિણામ છે, આત્માનો સ્વભાવ નથી. એ ભેદ પડ્યો છે, ત્યાંથી એ જ્ઞાની છે. પરંતુ કસાયની કમજોરીમાં સ્વભાવ તરફ પુરુષાર્થ ન હોય ત્યારે આવી જાતિની પ્રવૃત્તિઓ જ્ઞાનીને પણ થાય. હવે બધું સમજવું પડશે. તો કે આ સારું થઈ ગયું, આપણે તો જ્ઞાનીને પણ થાય તો આપણે તો થાય જ ને. તો એ શું થઈ ગયું? શું થઈ ગયું? ઉપાદેયતા થઈ ગઈ. સમજો બરાબર? જ્ઞાનીને પણ થાય છે, પણ એમાં ઉપાદેયતા નથી. એ થવા છતાં અંદરની જે ધારા છે, એ ધારામાં તો આ કસાયની મનતા રૂપ પરિણામ છે, અને એ કસાયની તરફની અનુકૂળ પ્રક્રિયા છે. એટલે આ મોહની ક્રિયા છે. કયા મોહની? ચારિત્ર મોહની ક્રિયા છે. વાસ્તવમાં અમારો સ્વભાવ નથી, આ સુખ નથી, આ તો સુખનું કારણ પણ નથી. એવી જે ધારા છે એ વિચાર કર્યા વગર નિરંતર ચાલ્યા રાખે છે. એ શ્રદ્ધાનો વિષય છે. એટલે એની શ્રદ્ધા તો થઈ ગઈ છે, પરંતુ એનાથી પણ બચાતું નથી, કસાયોથી રહેવાતું નથી. ખ્યાલ આવ્યો કે નહીં? એટલે કસાયો સહન થતી નથી, તો એવી જાતની ઈચ્છા પણ કરે. કોઈ ચક્રવર્તી હોય, અર્થાત કોઈ જ્ઞાની ધર્માત્મા, માની લો કે ગ્રસ્તદશામાં હોય, એને તો વેપાર આદિમાં આજીવિકાના પરિણામ મને પણ કમાવું છે, એવી જાતિના ભાવ આવે કે ના આવે? એને તો આપણે કોઈ એક અપેક્ષા તો આપણે જ્ઞાનીથી સમાન છીએ. ખ્યાલ આવે કે નહીં? એ રીતે પણ સમાન નથી. ભાવ આવે છે, પણ એ ભાવ આવે છે એમાં એને જલન લાગે છે. એ તાત્કાલિક કસાયની મનતા રૂપ રાહત જે લાગે છે, એને ખ્યાલ છે કે આ સ્વભાવ રૂપ રાહત નથી. ત્યારે અજ્ઞાની તો એને જ રાહત સમજે છે અને એનો જ પ્રયાસ કરે છે, એમાં જ ઉપાધિ બુદ્ધિ કરે છે, અને એવું જ એનું જીવન. એને તો તાત્કાલિક પ્રયાસ કર્યા છે, પરમેનન્ટ પ્રયાસ તો એનો અલગ ચાલુ છે. કેમ કરે છે? તો કસાય કરે છે, પછી સમયસર ખડો કરી દઈશું. એ તો કસાયનું કાર્ય છે, આત્માનું નથી. અનાત્મા રૂપ છે, એ જાણે છે ને, એટલા માટે એને કર્મના ખાતામાં નાખવામાં આવ્યું. એમ જાણે છે ને કે આ તો સ્વભાવ નથી. એટલે આગળ મેં સાથે મેચિંગ કરજો, નહીં તો ભૂલ પડી જશે. ખ્યાલ આવે ને? તો એ રીતે છે. તો એવી જાતિની ક્યાંથી વાત આવી હતી? હા, તો હા, સર્વક્ષમથી દુઃખ વા સુખના કારણભૂત દુઃખ અને સુખની વાત. કયા દુઃખ અને સુખની વાત છે? સંસારમાં જે પાંચ ઇન્દ્રિય સંબંધી અનુકૂળતા મિલવામાં ઈચ્છાના અંશ ડાઉન થતા કસાયની મિનતામાં સુખનો ભાસ થાય છે. અર્થાત એ સુખરૂપ પરિણમ છે, અને તીવ્ર કસાયમાં એ ઈચ્છાના અનુકૂળ બહારમાં યોગ્યતાઓ ન મળે, એવી વ્યવસ્થા ન મળે, તો ત્યાં અસાતા રૂપ દુઃખનો અનુભવ કરે છે. એવા સુખ દુઃખના કારણોનું જ્ઞાન છે કે નહીં? અહીંયા સુખ દુઃખના જી સંસારમાં એ લીધું હતું લાસ્ટ ટાઈમ. એવા હજારો પ્રસંગ એક સાથે બને છે જીવને. ખ્યાલમાં એક બાજુ દુઃખ ચાલતું હોય અને એક બાજુ એવા સુખના કેટલાય પ્રસંગો ચાલે. માન લો કે આપણને એવી જાતિનું નિદાન આવ્યું, એ તમને મતલબ કે નળી બ્લોક છે, રોગ આવી ગયો, બરાબર છે. હવે રોગ આવી ગયો, પરંતુ એના નિદાન કરવામાં જે નંબર 1 ડોક્ટર છે એ અહીંયા આવેલા છે, અને તમારે એપોઇન્ટમેન્ટ મળી ગઈ છે. બે એક સાથે આવા પ્રસંગો આવે કે ના આવે? એ વખતે નળી બ્લોક છે કે નથી? જયારે એપોઇન્ટ મળી છે, ડોક્ટર આવ્યો છે કે જે નિયમથી સફળ થાય છે લૌકિક દ્રષ્ટિએ, તો એવી રોગ પણ થયો. એ તો શરીર રોગી ન હોવું જોઈએ, નિરોગી શરીર તંદુરસ્તી જે ઝંખે છે જીવ, તો એની બદલીમાં એને રોગ થયો. એ શું થઈ ગયું? પ્રતિકૂળ સંયોગોનું મળવું થયું. તો સંયોગ પ્રતિકૂળ છે કે એ સંયોગોમાં પ્રતિકૂળતા અનુભવ કરે છે. કોઈ સંયોગ પ્રતિકૂળ અનુકૂળ નથી, એ તો મિથ્યાત્વ થઈ જશે. પણ એમાં પોતાને જોઈએ છે નિરોગી શરીર, પરંતુ નિરોગી શરીર ન રહ્યું તો એ પ્રમાણે એને ત્યાં પ્રતિકૂળતાનું વેદન કરે છે. તો અસાતા વેદની કર્મનો ઉદય થયો કે બહારમાં પૂતગલ વિપાકીમાં એવું શરીર મળવું અને જીવ વિપાકીમાં પરિણામનું ત્યાં આકુલિત થયું. એવું હવે તાત્કાલિક સમજો,
ડોક્ટર તરત સમાચાર આવે કે ભાઈ આજે તમને રોગ થયો છે, એના નિવારણ વાળા ડોક્ટર એને અહીંયા તમારા ઘરે આવી રહ્યા છે, સમજો, અને નિષ્ણાત છે, અને 10 લાખ ફી લે છે, તો 10 લાખ ફી માં બેટો પણ કહે છે કે મને 10 નહીં 20 લે તો પણ વાંધો નહીં, એવી પણ અનુકૂળતા. ખ્યાલ આવે ને શું કહું છું? એ બધી અનુકૂળતા મળી. એ અનુકૂળતા રોગ માટે નથી, એને એવો બોધ થયો કે આ રોગને મટાડવાનું નિમિત્ત કારણ પણ આ છે અને અહીંયા છે. એ સંબંધી જ્ઞાન ત્યાં રમાડ્યું તો એ આ બાજુ જે નળી બ્લોક છે એ સંબંધી અસાતા ક્યાં ગઈ? તો હવે સાતા વાંધો નહીં, હવે તો બરાબર. એક સાથે એવા અનેક પ્રસંગો થાય છે કે નહીં, કર્મ ઉદીર્ણા થાય એટલે આ બાજુ હે ને ઉદય લઈ લેજો. ઉદીર્ણામાં તો એક જાતિના ઉદીર્ણા થાય. માન લો કે તમારે પ્રતિકૂળતા આવે, જો ઉદીર્ણા થઈ ને તો બધી બાજુથી પ્રતિકૂળતા આવે, ઉદીર્ણા એ લેશું આપણે આગળ આવવા વાળું. અને કોઈ જીવને મતલબ કે અનુકૂળતા આવે તો બધા સારા સમાચાર આગળ રાખે. કેસ મટી ગયો છે, કોર્ટમાંથી કેસ ઉઠાવી લીધો છે, આ બાજુ છોકરાને રોગ મટી ગયો છે, હેને, બીજા દીકરીના બેબીસાર થઈ ગયા, એક સાથે બધા જ સમાચાર ધાડ આવે કે નથી આવતા? છે જો આ વસ્તુનું સ્વરૂપ છે, કર્મની ઓરથી શું કાર્ય થાય છે જીવનમાં, એની હિસ્ટ્રી ચાલે છે. તો પણ ત્યાં સાતાની સાથે શું સંબંધ છે? તેમ લીધું હતું લાસ્ટ ટાઈમ, માની લો કે પંચર પડ્યું હાઈવે પર મધરાત્રિ, તો એ પાપનું ઉદય કે પુણ્યનું ઉદય, અથવા સાતાનું ઉદય કે અસાતાનું ઉદય. એ વખતે તમે સાતાનું વેદન થાય છે કે અસાતાનું વેદન થાય? અસાતાનું. અસાતા વેદનીય કર્મના ઉદયમાં અસાતા વેદનીય કર્મને તો સ્થિતિ સર્જી, અને એ સ્થિતિમાં તમે તમારું જ્ઞાન એમાં એ કાળમાં જોડાયું કે આ દુઃખનું કાળ છે, એમાં જોડાયું, અને ત્યાં જ સામે નજર પડી કે અહીંયા ટાયરના પંચર કરવા વાળા દુકાનની આગળ જ થયું છે. હવે ત્યાં નજર ગઈ તો એ સાતામાં શું થઈ ગયું? અસાતા થઈ ગયું. તાત્કાલિક સાતા અસાતા અંતર્મુહૂર્તમાં નાચ્યા રાખે છે. અંતર કોઈ બીને સડે નથી રહે. જે સ્થૂલ છે ને બહારમાં જે અસાતા કહે છે, ક્રિયારૂપ ને સંયોગરૂપ, એ તો અનેક કાળ સુધી રહે. ઘણા લોકો નથી કહેતા આ જીવ જ્યારથી જન્મ્યો છે એને પૂરા જીવનમાં બસ પ્રતિકૂળતા જ આવી છે. અને એવું બી બને સમાજમાં જોવા મળે છે, બહુ સજ્જન જીવ હોય એના પ્રત્યે આપણે વ્યક્ત કરીએ છીએ આપણી કરુણા કે આ જીવને વર્તમાનમાં કેવું સરસ પરિણામ છે, ધાર્મિક જીવન છે, પણ બસ એને કાંઈ કાંઈ આવ્યા જ કરે છે. થાય છે કે નથી થતું? તો એ તો બહારમાં પણ એને એ આખું જીવન ઘડ્યા કરતો હશે, હર અંતર મુહૂર્તમાં સુખ દુઃખનો અનુભવ કરતો હશે. એ પણ વાત પકડમાં આવે, આખું જીવન એને પ્રતિકૂળતા, એવા ઘણા જીવો હોય છે. પૂર્વ કર્મના ઉદયમાં આખું જીવન, મતલબ કે એવા કુટુંબમાં જન્મે કે એને બસ બાપા કરજો આપીને ગયા હોય, અને માંડ કરજો પૂરો થાય ત્યાં એક બેનના લગ્નમાં પાછા 50 લાખ આપવા પડે, એ ઊંચો જ ના આવે, બને છે કે નથી બનતું? તો એ તો શું થઈ ગયું? એને અસાતા વેદનીય ઉદ્ગલ વિપાકી કર્મનો ઉદય છે. પરંતુ જીવ વિપાકીમાં તો નિરંતર અંતર્મુહૂર્તમાં ઘડીમાં એમ થાય કે ના થાય કે નિરંતર દુઃખી રોતા જ રહેતા હશે. રામ લક્ષ્મણ જે 14 વર્ષ જંગલમાં ગયા તો એ પાપનો ઉદય કે પુણ્યનો ઉદય? સાતાનો વેદનીયનો ઉદય કે અસાતા વેદનીયનો ઉદય? અસાતા વેદનીય. પણ નિરંતર રોતા રહેશે. ત્યાં પણ બહારમાં અનુકૂળતા મળી, અનુકૂળ જંગલ મળ્યું, એવી ઝોપડી મળી, એવા બહારમાં ભક્તો મળ્યા કે નહીં મળ્યા? વળી પાછી કોઈ સીતાને ઉઠાઈ ગયું, વળી સીતાને મળવાના સમાચાર મળ્યા, વળી હનુમાન કહે કે હું લઈ આવીશ. બધું બને છે કે નથી બનતું? અંતર્મુહૂર્તમાં બદલાયા રાખે. તો હવે જ્ઞાન ક્યાં રમાડે એની વાત છે. એક હજુ ઉદાહરણ આપ્યું હતું. શું આપ્યું હતું? માનો કે બરાબર પેટમાં દુખતું હોય તો પેટમાં દુખાવો ઉપડ્યો, એવું એ શું થયું? અસાતા વેદની. અને એ અસાતા વેદની દુઃખનું કારણ થઈ ગયું. એ દુઃખના કારણમાં જોડાયો. દુઃખનું કારણ કેમ? જો દુઃખનું કારણ તો મોહ છે. અહીંયા સાતા અસાતાની વાત ચાલે છે. એ મારે તો એકદમ નિરોગી શરીર જોઈતું હતું, પણ અહીંયા દુખવા લાગી. હવે એ જ સમયે સામે ક્રિકેટ મેચ ચાલે છે અને ભારત જીતી રહ્યું છે. હવે એ ક્રિકેટમાં એના માટે સુકૂનનો વિષય છે, તો હવે જીતે છે એના માટે સાતા, જીતે છે ઇન્ડિયા, પણ જીતવું જોઈએ એવી એની ઈચ્છા છે, તો એને અનુકૂળ બહારમાં પરિસ્થિતિ બની, તેના માટે સાતા વેદનીનો ઉદય. હવે બે કારણ ત્યાં મોજૂદ છે. એને સાતાનું કારણ અને અસાતાનું કારણ. હવે એ
એને જીવ વિપાકી સાતાવેદની કર્મનો ઉદય આવશે તો એ સાતાના કારણમાં જ્ઞાનને રમાડશે. ધ્યાનમાં આવે કે નહીં? હવે એમાં ક્યાં રમાડવું જ્ઞાનને? એ મોહના ઉદયના આધાર પર છે. ગજબની વસ્તુ છે. એને એ બાજુનો ઉપયોગ વધી જશે તો એનો દુખાવો મટી ગયો કે નથી મટ્યો? થોડો પણ મટ્યો છે. એ દુખાવો મટ્યો, થોડો પણ મટ્યો છે. ડોક્ટર પાસે ગયો જ નથી, કશું મટ્યો નથી, પણ એને દુઃખનું વેદન છે. એ વખતે અસાતાનું વેદન છે. એ વખતે ક્યાં ગયું? તો એ પછી સાતાનું વેદન કેમ કરે છે? તો એ સાતાના કારણમાં ઉપયોગ રમાડે. હે ને, આપણે આમ 1:30 વાગે આવીએ ઓફિસથી, બરાબર ભૂખ લાગી છે, આમ છે ને તેમ છે, ધમાધમ કરી, ખબર નથી પડતી, રસોઈ થઈ નથી, આમ છે તેમ છે, સવારથી શું કરો છો? એક પ્રવચન ઓછું ભણતા હોય તો એમ કહીએ કે ના કહીએ? કહીએ કે નથી કહેતા? ઊંઘ આવે છે? આ તો બહુ સરળ વાત છે. એ કઈ ભારે વાત હશે? ખ્યાલ એવું થાય છે કે નથી થતું? આપણે બુમામ કરીએ અને પછી કોઈનો ફોન આવ્યો, ફોન આવ્યો ને એમાં સુખના સમાચાર આવ્યા. સુખના શું સમાચાર આવ્યા? જે પેમેન્ટ ડૂબી ગયું હતું એ મળી રહ્યું છે અને હવે ક્યારને કેવી રીતે લેવા જવાનું એના માટે ચર્ચા કરવાની છે 5 મિનિટ. હવે ઓલી થાળી લઈને આવે છે, હમણાં નહીં 10 મિનિટ પછી લાવે. શું થયું? ભૂખ છે કે નહીં? ક્ષુધા રોગ છે કે નહીં? એ વખતે અને ક્ષુધા સંબંધી સાતાનું વેદન છે કે નહીં? અને અસાતાનું વેદન છે કે નહીં? ત્યાં અસાતાનું વેદન ન રહે. કેમ કે દુઃખના કારણમાંથી ઉપયોગ હટાવ્યો, રમાડ્યો નહીં, અને ત્યાં રમાડ્યો. બે કારણ જાણે છે. હવે બે કારણની જાણવાની ક્ષમતા તો એને પ્રગટ થઈ છે, પરંતુ ઉપયોગ ક્યાં રમાડે છે? સાતાવેદની કર્મના ઉદયમાં સુખના કારણ જે સંસારમાં કહેવાય છે ત્યાં ઉપયોગ રમે. ઘણી વખત એમ ત્યાં એક ઓફિસમાં બેઠા ત્યાં આપણે સાતા ચાલે, કઈ વાંધો નહીં, હે ને? નુકસાન તો થયું છે, પરંતુ પાર્ટીનું ઓળખાણ તો થઈ ગઈ છે. બીજી વાત કરવાની છે. ઘડીમાં સાતા, ઘણું નુકસાન થઈ ગયું. ડાય બનાવવા 50,000 નુકસાન થઈ ગયું, હવે ઓર્ડર તો નહીં મળ્યું, કઈ નહીં, પણ પાર્ટીમાં જવું છે. ત્યાં પોતાના જ્ઞાનમાં જ. હવે જ્ઞાનનો રોલ બતાવું છું. આ જ્ઞાનનો રોલમાં સાતાનું કેવી રીતે લાગુ પડે ત્યાં વાંધો નહીં. 50,000 ઇન્વેસ્ટમેન્ટ છે. કોઈના ઉપદેશ ઇન્વેસ્ટમેન્ટ છે, એ જ પાર્ટી કમાવાનું આપશે અને એને કીધું પણ છે. વળી પાછું સાતા, વળી પાછું ત્યાં ઉપયોગ લાગે. ખીચામાં જોઈએ તો 50,000 હતા, જતા રહ્યા, પાછો રોવા લાગે છે કે નહીં? તો એ શું છે આખિરકાર? શું છે સાતા? આમાં જ્ઞાન અજ્ઞાનનો ભેદની વાત નથી. આવું નિરંતર રાગના અંતર્ગત મંદતા અને તીવ્રતામાં સાતા અસાતાના વેદનમાં એ કેવી જાતિની પ્રક્રિયા કરે. ખ્યાલ આવે કે ના? એવું છે. તો આમાં કોનો રોલ છે? જો જ્ઞાનાવરણીય કર્મની તો વાત જ નથી. એના ઉદયમાં તો બંને કારણોને જાણે છે. જો પરંતુ જેમ કોઈ પુરુષ સૌક્ષમથી, એટલે કયા સૌક્ષમથી? જ્ઞાનના ઉઘાડમાં, અને કર્મની અર્થે લઈએ તો જ્ઞાનાવરણીયના સૌક્ષમથી ઉદય ન હોવાના કાળમાં દુઃખ વા સુખ, દુઃખ સુખમાં શું લીધું? સંસારમાં જેને સુખ દુઃખ કહેવાય છે, તથાપી બંને, તથાપી એ સુખ નથી, એ તો ઇન્દ્રિય સુખ છે. બે સુખ હતા. ઇન્દ્રિય સુખ કોઈ સુખ હોય? ઇન્દ્રિયના દ્વારા ભોગવવામાં આવતા ભાવોમાં, ભાવ કરવામાં જ્યારે હિંતા આવે ત્યારે સુખનું વેદન થાય છે. ગજબની વસ્તુ છે. અતિન્દ્રિય સુખ જે કહે છે એને સમ્યક દ્રષ્ટિ જીવોને કેવલ જ્ઞાની, અને ઇન્દ્રિય સુખ કહે છે, બંનેમાં રોલ એક બતાવે. કઈ રીતે? ત્યાં પણ મોહના અભાવમાં અને અહીંયા પણ ઈચ્છાના અભાવમાં. બંને જગ્યાએ કારણ તો એક જ છે, પણ પેલું આત્મબળના આધાર પર મોહનો નાશ કરે છે, અને અહીંયા મોહના મંદતામાં, મોહની મંદતામાં એ સુખનું વેદન કરે છે. તીવ્ર મોહ હોય તો એ ગમે એટલો બહારનો સામગ્રી અઢળક હોય ને, તીવ્ર મોહી જીવ હોય તો નિરંતર આમ એના મતલબ જેને કહેવાય ને માથે ક્રોધ જ, દાગ પર ક્રોધ જ હોય છે કે નથી, નિરંતર ચીડિયો સ્વભાવ હોય. એને આદત જ હોય કે બસ એને આદત કહો અને કર્મની ઓળથી એને બસ અસાતા. એ તો સામાન્ય સ્થૂલ કથન છે. અંતર્મુહૂર્તમાં એવા જીવોને પણ સાતા અસાતા બદલાય રાખે.
એ આપણને ખબર બી ના પડે કે સાતાનું વેદન કરે છે, અસાતાનું વેદન કરે છે. સ્વરૂપ આવું છે. શું લાભ છે એની ચર્ચા આપણે આગળ કરીશું. એને પેલા વિષય પાછું લાસ્ટ ટાઈમ અધૂરો રહી ગયો તેમ રહી ના જાય. હા, ત્યાં જેને અસાતા વેદનીનો ઉદય હોય તે દુઃખના કારણભૂત જે પદાર્થો હોય તેને જ વેદે. આવી ગયું ને? પણ સુખના કારણભૂત પદાર્થોને ન વેદે. અચ્છા, જ્ઞાન બંનેનું છે. કેમ કે એને કયા બંનેનું? સુખના કારણે દુઃખના કારણે બંનેનું. બધા જ પ્રસંગોનું જ્ઞાન છે. હે ને? જે બી જેટલા બી પ્રસંગો સુખ દુઃખના આપણે બની રહ્યા છે બધા પ્રસંગોનું જ્ઞાન છે. એમાં જ્યાં સુખના પ્રસંગો હોય ત્યાં જોડે ઉપયોગ તો સાતા વેદનીય કર્મના ઉદયમાં સાતાનો અનુભવ કરે છે. સાતા વેદનીય કર્મનો ઉદય હોય તો લાખ પ્રયાસ કરી લેવામાં આવે તો પણ અસાતા વેદનીય કર્મ અસાતા થવાના કાળમાં એ ન જ જોડાય. અને અસાતા વેદનીય કર્મનો ઉદય હોય અને એને લાખ પ્રયાસ કરીએ, આપણે સમજાવીએ કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું નથી, આત્માને નડી હોતી નથી, ગમે એટલું સમજાવીએ, પરંતુ એને સમજાવીએ શું? એ સમજે છે, એને ખબર પણ છે, છતાં પણ ઉપયોગ ત્યાં ન લગાવે. એ વાત બરાબર છે, અમને ખબર પણ છે, હું જાણું પણ છું, પણ શું અત્યારે તો તકલીફ છે, નળી બ્લોક થઈ ગઈ છે, તમે એના પ્રયાસ કરો, બસ ડોક્ટરને બોલાવો, હું તો બસ ગયો. એમાં ને એમાં લગાવે. પછી ફરીથી વળી કોઈ વિદ્વાન આવી જાય કે ભાઈ હે ને દેહ અને આત્મા જુદા છે. સમજો, હવે એનો ઉદય બદલાયો. સમજો, આ પરાધીન વાત નથી, મુખ્યતાની વાત, નિમિત્તની મુખ્યતાથી. હે ને? અને ઉદય બદલાયો. વાત તો સાચી છે. ખાલી હું આ કુટુંબીઓને બહુ દોડાય કરું છું. વાત તો સાચી છે. આ સમજવાથી સુખ થાય. શું થયું? બે કાળ જાણતો તો ઉપયોગ ક્યાં લગાડે છે એ બહુ મહત્વની વાત છે. એટલે એ બંનેને જાણવામાં જે એ જાણવાનું તો એ જ્ઞાનાવલી કર્મના ક્ષમક્ષમ કારણ છે. પણ સુખ દુઃખ થવું એ અસાતા સાતા વેદનીય કર્મના ઉદયમાં જ્ઞાન ક્યાં લગાવે છે એના આધાર પર છે. જ્ઞાન બધું છે પણ ક્યાં લગાવે છે? કોણ નથી જાણતું આપણામાં શરીરથી આત્મા જુદું છે? કોણ નથી જાણતું કે શરીરથી સુખી હાથ બધા બેઠા એમાં? અહીંયા એક તો આપણે ચેલેન્જ થી કહી શકીએ ને કે ગુરુદેવની સભામાં બેઠા છે એને એટલી તો ખબર જ હોય કે શરીરમાં સુખ નથી. બધા ધનમાં સુખ નથી એટલી ખબર જ હોય, પુણ્યમાં સુખ નથી એટલી ખબર જ હોય કે ના હોય, છતાં એમાં કેમ ધ્યાન લગાવીએ? અચ્છા, સુખનું કારણ ખબર નથી? આત્મા સુખનું કારણ છે, રાગ રહિત થવું એ સુખનું કારણ છે. રાગ અને જ્ઞાનનો વિભાગ કરીને સ્વરૂપમાં રમી જવું એ સુખનું કારણ છે. બોલો, આમાંથી કોને ખબર નથી? બે કારણને આપણે જાણીએ છીએ કે નથી જાણતા? તો ઉપયોગ ક્યાં લગાડીએ છીએ? આપણે વધારે પડતો નહીં, સંપૂર્ણ સમર્પણ જ્ઞાનનું ક્યાં છે? બતાવો ક્યાં છે સિદ્ધેશ્વર? જ્ઞાનનો સંપૂર્ણ વેપાર ક્યાં છે? 24 કલાકમાંથી 1 સેકન્ડ બી ઈમાનદારીથી ગરજપૂર્વક સુખના કારણનો વિચાર બી કરવામાં આવ્યો હોય તો ધન્ય છે. સમજ્યું? બહુ ઊંચી વાત છે. ખાલી વિચાર નહીં, નિર્ણય કરવાની ઉદ્દેશથી અને ગરજથી કે નહીં આજ એવી જાતેના સમર્પણથી એક સમય પણ વિચાર કર્યો હોય તો એ જીવને એ જીવ તત્પ્રીતિ પ્રીતિ ચિત્તે નિયમથી એ ભવ્ય છે. નિયમથી ભલે હાલ એ મિથ્યાદૃષ્ટિ એવું આગળના શ્લોકોમાં કહ્યું. આચાર્ય કહે ઘણી વાતો આવવા વાળી છે, આપણે એને વિસ્તારથી લઈશું. જો સુખના કારણભૂત પદાર્થોને વેદે તો સુખી થાય, પણ અસાતાના ઉદયથી તેનાથી એમ બની શકતું નથી. હમણાં જે કહ્યું અસાતાનો ઉદય તો નિમિત્ત છે, પણ તીવ્ર મોહના કારણે એ પ્રમાણે પરિણમતું નથી. ઉપરથી શું કરે ખબર છે? હે ને? મતલબ કે આપણે પ્રવચન કરીને જતા હોઈએ અને બધું ઘરે આપણે બધી ધમાલ કરતા હોઈએ અને પત્ની કહે કે તમે હાલ તો પ્રવચનમાં કહીને આવ્યા છો, તો આપણે શું કહીએ? અમને ખબર છે હાલ આત્માની વાત નહીં કરવાની, એવું તો અમે જાણીએ છીએ. ક્યાં ગયું? જાણે છે ખરું, જ્ઞાનની અપેક્ષાએ જાણે છે, પણ પ્રયોજનની અપેક્ષાએ જાણે છે એમ કહેવાય. એમાં જ્ઞાન એ વખતે જાગૃત થાય છે, જ્ઞાન એમાં લગાવવા માટે તૈયાર છે. કેમ નથી? તો બે કારણ આપે. એક નિમિત્ત કારણ શું આપ્યું? એને દુઃખી થવાનો કાળ આવ્યો છે.
અસાધા વેદનીય કર્મનો ઉદય છે, બરાબર છે. અને બીજું મોહનો તીવ્ર ઉદય છે. મોહના તીવ્ર ઉદયમાં જીવ વિવેક ખોઈ બેસે છે, જાણતો હોવા છતાં ખાડામાં પડે છે કે નહીં? તો એવું સ્વરૂપ છે. એટલે તો શેર બજાર ચાલે છે. અને આપણે કેટલી વાર પાણી લઈ લઈએ, નહીં હવે તો નથી જ કરવું, આ તો બેવકૂફ બનાવે છે, આ તો આમ છે, ખ્યાલ આવે છે કે નહીં? તો વળી પાછા થોડા 2-4 મહિના જાય, નહીં આપણે તો ઇન્વેસ્ટમેન્ટ કરીશું, પાછું બાનું એ રીતે આપણે રમીશું નહીં, અને રમતો જ હોય છે. એટલે ચાલે છે આ દુનિયાની દુકાનો, જીવના રાગના કારણે ચાલે જ રાખે. દુનિયામાં કઈ દુકાન નથી ચાલતી, કઈ દુકાન, કોનો વ્યવસાય નથી ચાલતો, ચાહે ખરાબ હોય કે ચાહે સારો. કેમ કે દરેક ચીજોના ખરીદાર એવા ભાવવાળા જીવો હોય છે. એટલે ચાલા રાખે છે દુનિયા. કેમ કે સંસારને ચાલવું છે. સંસારનો નાશ થાય કોઈ દિવસ? ના થાય. મારી પર્યાયમાં મારા સંસારનો નાશ થાય કે ના થાય? તો એ આ બધું છે આમાં લોજિક. હા, અહીં દુઃખ કે સુખના કારણભૂત પદાર્થોને વેદવામાં જ્ઞાનાવરણનું નિમિત્ત નથી. ખ્યાલ આવે? જ્ઞાનાવરણનું નિમિત્ત શામાં હોઈ શકે? એ સંબંધી જ્ઞાન ન થવામાં અને એ સંબંધી જ્ઞાન થવામાં. જ્ઞાનાવરણનો ક્ષયક્ષમ થાય તો એ સંબંધી જ્ઞાન તો થાય છે, પણ જ્ઞાનથી સુખ દુઃખનો સંબંધ નથી. એમ કહે છે અહીંયા. બધું જ જાણવા છતાં કેમ દુઃખી છે જીવ, એ પ્રશ્ન છે કે નહીં? તો બોલો જ્ઞાન થયું કહેવાય કે ના કહેવાય? તો એને પછી કહે છે ઉપલબ્ધ જ્ઞાન છે, ઓગે જ્ઞાન છે, ઇન્દ્રિય જ્ઞાન છે, શાસ્ત્ર જ્ઞાન છે, વિકલ્પ જ્ઞાન છે. આ બધા નામ પછી પામે છે. સમજમાં આવ્યું કે નહીં? અને બધાના પ્રશ્ન છે. આપણે આપણું જાણીએ છીએ, ગુરુદેવનો ઉપકાર છે, કેટલી બધી વસ્તુ આપણને કહી દીધી. તો પછી શું કહેવા માંગો? તો પછી તો દુઃખી કેમ થી? કેમ કે જાણવાની સાથે દુઃખનો સંબંધ, સુખનો સંબંધ નથી. મોહના અભાવ સાથે સુખનો સંબંધ છે. સમજમાં આવ્યું કે નહીં? મોહનો અભાવ કરવામાં પણ પાછું જ્ઞાન સાધન. જ્યાં જ્ઞાનમાં ખબર પડી, હવે ખબર પડી એટલે શું? ત્યાં જ્ઞાનની પ્રવૃત્તિ ચાલે, એ પકડ. જ્ઞાનની પ્રવૃત્તિ ચાલવામાં સાતા અસાતા વેદનીયનો ઉદયની વાત આવે. આખી વાત પલટાઈ જાય છે, તત્વ પલટાઈ જાય છે. કર્મ થિયરી પણ બહુ સૂક્ષ્મ સમજવા જેવી છે. હે ને? બહુ મોટું શાસ્ત્ર છે, બહુ મોટો આનો ઊંડો અભ્યાસ થઈ શકે છે. પરંતુ એમાં જે ઉપયોગી છે બિંદુ, એટલા બિંદુ હું તમને કર્મની ઓરથી પણ અહીંયા આપણે ચર્ચા જરૂર કરી લઈશું. એ રીતે માટે અહીં દુઃખ કે સુખના કારણભૂત પદાર્થોને વેદવામાં જ્ઞાનાવરણનું નિમિત્ત નથી, પણ અસાતા સાતા વેદનીયનો ઉદય જ કારણભૂત છે. આવી ગયો? એ જ પ્રમાણે અહીંયા સુધી તો ઉદાહરણ સમજો. હવે અહીંયા સુધી તો શું થઈ ગયું? ઉદાહરણ. હવે સિદ્ધાંત કહે છે. શું શૈલી છે પંડિત ટુડેલજીની? 8 અધિકાર સુધી તો ભૂમિકા, અને 9મા અધિકારની અંદર જઈને ઉપાય બતાવે. ખ્યાલ આવ્યો? એ જ રીતે એ જ પ્રમાણે જીવમાં પ્રયોજનભૂત જીવાદી તત્વ તથા અપ્રયોજનભૂત અન્ય પદાર્થોને યથાર્થ જાણવાની શક્તિ હોય. પણ ત્યાં આ શક્તિ છે કે નહીં? હવે અહીંયા કોની વાત છે? સંગણી પંચેન્દ્ર જીવ લઈ લો. હાલ આપણને પ્રયોજનભૂત પદાર્થ અને અપ્રયોજનભૂત પદાર્થની જાણવાની શક્તિ ઉપલબ્ધ છે કે નહીં? ઉપલબ્ધ છે. અને એ શક્તિ પ્રમાણે કાર્ય જાણવાનું આપણને થયું છે કે નહીં? આની મેં બહુ અહીંયા ચર્ચા કરી હતી. શક્તિ પર્યાયમાં હોવી વાત અલગ, અને શક્તિ પ્રમાણે કાર્ય કરે જ એવો નિયમ નથી. આપણી શક્તિ છે કે નહીં? આપણી શક્તિ તો એવી ઉકેલ કરવાની કઈ શક્તિ અહીંયા? કેવલ જ્ઞાનની શક્તિ તો અત્યારે પર્યાયમાં જેને પ્રગટ નથી, આવી ક્ષમતા આત્માને અને પૂતગલને ભિન્ન જાણવાની, એને પણ હાલ કેવલ જ્ઞાનની શક્તિ છે સ્વભાવ તરીકે. પણ પર્યાયમાં એ અસંગની પંચેન્દ્રિય સુધી જીવોને તો ક્ષમતા જ નથી, પર્યાયમાં પ્રગટ નથી. ત્યાં એમને આવરણ છે, અને આપણને એ શક્તિ પર આવરણ નથી પર્યાયમાં પ્રગટ રૂપે. તો અત્યારે છે. આપણને હાલ સમજાવવામાં આવે કે જીવ શું છે, અજીવ શું છે, તો આપણે જાણી શકીએ એવી ક્ષમતા હાલ આપણે ખુલ્લી છે.
પરંતુ એ ખુલ્લી શક્તિ છે એ પ્રમાણે કાર્ય જીવ કરે જ તત્સમયની યોગ્યતામાં એવું જરૂરી નથી. પણ એ બધી શક્તિ આપણે ક્યાં લગાવી દઈએ છે? કોમ્પ્યુટર એન્જિનિયરિંગ, ડોક્ટરેટ, બહારમાં કમાવા જમાવામાં એટલી બધી બુદ્ધિ લગાવી દઈએ છીએ કે આત્મ કલ્યાણ અને સુખી થવા માટે એટલી બધી બુદ્ધિ લગાવવાની જરૂર નથી. શું કહ્યું? ખ્યાલ આવે કે નહીં? આપણી પાસે બુદ્ધિ તો પર્યાપ્ત છે, ઉઘાડ છે, પ્રગટ છે. શક્તિ પ્રગટ કહું છું પર્યાયમાં, પરંતુ આપણે એ શક્તિ ને વેડફીએ છીએ, એવી જગ્યાએ લગાવી દઈએ છીએ કે જે સુખના કારણમાં નિમિત્ત નથી એવા અપ્રયોજનભૂત પદાર્થોમાં ઉપયોગ લગાવી દઈએ છીએ. હવે એમાં કેમ લગાવીએ છીએ? કે તીવ્ર મોહમાં લગાવીએ છીએ. કોઈ એમ કહે કે નહીં અમારું કામ નથી, આ આત્મકલ્યાણ કરવું એ ગુરુદેવનું જ કામ છે, તો કહે છે કે ગુરુદેવનું શિષ્ય નથી. ગુરુદેવ કહે છે કે દેડકો કરી લેશે, એની પાસે આ ક્ષમતા છે, કહે છે કે નહીં? તો પછી આપણે એમ કહીએ છીએ એનો અર્થ શું? ઢોંગ કરીએ છીએ, જૂઠું બોલીએ છીએ. આપણે સુખી નથી થવું, આપણે દુઃખી થવું છે, આપણને દુઃખ ગમે છે, દુઃખને સુખ માની લીધું છે, એટલે આપણે ભ્રમથી એ દુઃખને વધારવા રૂપ જ્ઞાનની પ્રવૃત્તિ કરીએ છીએ. આખિરકાર તો સુખી જ થવું છે. કેટલા કમાવાથી થઈ જશે? કેટલા લોકો આપણો યશ ને કીર્તિ કરે છે, આપણે લગાવી દઈએ ભાડેથી, લાખ માણસ તમારો યશ જય જયકાર કરે, થઈ જશે સુખી. અને એવા લોકો પણ છે ને ક્ષમતા વાળા, દીકરાને એમ છે કે ભાઈ બાજુ મારા બધા મારો યશ કરે, તો લાખ માણસને ખરીદી લે કે ભાઈ આનો તમે બસ યશ કરતા જ રહેજો, સુંદર છે, સારો છે, મહાન છે. સુખી થઈ જશે? નહીં થાય. સુખી થવા માટેના પ્રયોજનભૂત જે જીવાદી રાગ છે, યશ પ્રકૃતિનું કાર્ય છે. કર્મ અને રાગ જુદા છે. દેહ આત્માની ભિન્નતા અને આત્મામાં અખંડ પ્રતિભાસમય જ્ઞાન જે સ્વરૂપ છે અને એ સંબંધી વલણ, તો એ બધું આપણે કરી શકીએ છીએ, આજે પણ કરી શકીએ, પરંતુ ત્યાં નથી લગાવતું. જો એ જ પ્રમાણે જીવમાં પ્રયોજનભૂત જીવાદી તત્વ તથા અપ્રયોજનભૂત અન્ય પદાર્થોને યથાર્થ જાણવાની શક્તિ હોય, પણ ત્યાં જેને મિથ્યાત્વનો ઉદય હોય તે તો અપ્રયોજનભૂત હોય, તેને જ વેદે જાણે. શું લખ્યું છે? વેદે જાણે. બે એક જ અર્થ છે. વેદવું અને જાણવું એક જ છે. ભોગવવું, સુખ દુઃખ નો ભોગ અને એનો અનુભવ જ્ઞાનમાં થાય, એને વેદે જ્ઞાન. સુખનું વેદન થયું, સુખનું વેદન થયું એ એક જનરલ શૈલી છે. ખ્યાલ આવ્યો? તો એ ભોગ સાથે જ્ઞાનને અભેદ કરીને કથન છે કે મને સુખનું વેદન થયું. સુખનો ભોગ અલગ અને એનું વેદન થવું, જાણવું કે આ સુખ ન જાણે તો સુખનો શું લાભ, તો એ વેદું અલગ. એટલે વેદે અને જાણે, વિદ ધાતુ છે ને, વેદે જાણે છે પણ પ્રયોજનભૂતને જાણતો નથી. જો તે પ્રયોજનભૂતને જાણે તો સમ્યક દર્શન થઈ જાય. સમ્યક દર્શન થઈ જાય એટલે શું? દર્શન સુખી થઈ જાય. પણ મિથ્યાત્વનો ઉદય હોવાથી, એ કર્મની હોવાથી, મોહની કર્મનો ઉદય હોવાથી, અર્થાત તીવ્ર મોહરૂપ પરિણામ હોવાથી એમ બની શકતું નથી. શું બની શકતું નથી? સમ્યક દર્શન થઈ શકતું નથી. સમ્યક દર્શનના કારણ રૂપ સાચા તત્વને બતાવનારી જીનવાણી અને જીનવાણી સંબંધી જ્ઞાનનો ઉગાડ ની ક્ષમતા બધું હોવા છતાં અને અયથાર્થનો પણ પદાર્થને જાણતો હોવા છતાં એ યથાર્થ તત્વમાં જ્ઞાનને લગાવતો નથી. અને અયથાર્થ એટલે કે જે અપ્રયોજનભૂત અને પ્રયોજનભૂત લઈ લેજો. અપ્રયોજનભૂત તત્વ, અપ્રયોજનભૂત એટલે મારું જે પ્રયોજન છે સુખનું, એમાં કાર્યકારી નથી એવા પદાર્થોનું પણ એને જ્ઞાન છે, પણ એમાં જ્ઞાન વાપરે છે અને આમાં જ્ઞાન લગાવતું નથી મોહના કારણે. એટલું જ છે. જો માટે ત્યાં પ્રયોજનભૂત અપ્રયોજનભૂત પદાર્થો જાણવામાં જ્ઞાનાવરણનું નિમિત્ત નથી, પરંતુ મિથ્યાત્વનો ઉદય અનુદય જ કારણભૂત છે. આ બધાને કઈ વિરોધ લાગે છે? પહેલી લીટી છેલ્લી લીટીમાં, પહેલી લીટીમાં શું લખ્યું છે? પહેલી લીટીમાં જાણવામાં જેટલું અયથાર્થપણું હોય છે તેટલું તો જ્ઞાનાવરણના ઉદયથી હોય છે.
અને તથા અયથાર્થપણું હોય છે તેટલું જ્ઞાનાવરણના ક્ષયક્ષમથી હોય છે. એટલે જાણવા પદાર્થોને અયથાર્થ જાણવામાં અને અયથાર્થ જાણવામાં તો જ્ઞાનાવરણનું નિમિત્ત છે. અહીંયા શું લખ્યું છે? માટે ત્યાં પ્રયોજનભૂત અપ્રયોજન પદાર્થોને જાણવામાં જ્ઞાનાવરણનું નિમિત્ત નથી. ભૂલ છે કે ભૂલ છે? આગળ શું લખ્યું છે કે એમાં તો જ્ઞાનાવરણનું નિમિત્ત છે. તો ત્યાં શું લખ્યું છે કે જાણવામાં, અને અહીંયા શું કોને જાણે એમાં. અંતર ખ્યાલ આવ્યો કે નહીં? નહીં તો ભૂલ થઈ જશે. અપ્રયોજનભૂત અને પ્રયોજનભૂત પદાર્થોને જાણવામાં તો જ્ઞાનાવરણનું જ નિમિત્ત છે. એ તો પહેલા કહી દીધું. પછી અહીંયા પ્રયોજનભૂત અપ્રયોજનભૂત, હવે એમાં કોને જાણે, જ્ઞાન હું ક્યાં લગાવું? જાણવામાં તો જ્ઞાનાવરણનું નિમિત્ત. મારું જ્ઞાનાવરણનું નિમિત્ત, જ્ઞાનાવરણનો ક્ષયક્ષમ છે કે હું પ્રયોજનભૂત બધાને જાણું છું. અચ્છા, જે પહેલા નંબરની ક્વોલિટી છે એ ક્વોલિટી માટે આપણે કોઈ પુરુષાર્થ કર્યો કે આપણી પાસે ક્ષમતા છે? ક્ષમતા છે એટલે કહી દીધું કે એ તો તમારે જ્ઞાનાવરણનું નિમિત્ત અર્થાત ક્ષયક્ષમ તો છે જ. હવે ક્ષયક્ષમ છે, હવે હું જ્ઞાન ઉપયોગ કોનામાં રમાડું, કોનામાં ન રમાડું, એમાં જ્ઞાનાવરણીય કર્મનો રોલ નથી. જ્ઞાનાવરણીય કર્મનો જે રોલ હતો એ તો પતી ગયો છે. કે એટલું ક્ષયક્ષમ તો અહીંયા બેઠેલા બધા જીવોને છે જ. પણ હવે હું જ્ઞાન ક્યાં લગાવું, જ્ઞાનની યુટિલિટી ક્યાં કરું, એમાં મોહ ઉદય છે. દુઃખી થવું હોય તો જે અપ્રયોજનભૂત પદાર્થ છે, સુખમાં કારણ નથી, એવી જગ્યાએ લગાવો. અને સુખી થવું હોય તો જ્યાં સુખના કારણભૂત જે જીવાદી સાત તત્વ સંબંધી વિચાર છે એમાં લગાવો. હવે એમાં જ્ઞાનાવરણનો રોલ છે કઈ? કોઈ કહે કે અમારું તો બહુ હીન જ્ઞાન છે, અમને તો તમે આટલું બધું કહો છો ખબર પડતી નથી, અમારો તો અમે તો મતલબ બુઢાપો આવી ગયો છે. તો એ ના પાડે છે કે એટલી ક્ષમતા તો છે. હવે તારે ક્યાં લગાવું ને ક્યાં ન લગાવું? 80 વર્ષે પણ તને દીકરાને લગ્ન કરાવવાના કોડ તો છે, પરંતુ સમ્યક દર્શનના કોડ નથી. એમાં જ્ઞાનાવરણનું નિમિત્ત નથી, એમાં મોહનું નિમિત્ત છે. ખ્યાલ આવે છે કે નહીં રાજેશભાઈ? છે કે નહીં? 80 વર્ષે બી એટલી જિજ્ઞાસાથી પૂછે અને યાદ હોય ફલાણાની છોકરી અને ક્યાં ભણે છે એ બી ખબર હોય 80 વર્ષે પણ એટલું બધું જ્ઞાન તો લગાવે છે. અને અહીંયા તું કહે છે કે મારે જ્ઞાન નથી, તો કહે છે કે મોહ છે. જ્ઞાન તો તને અત્યારે પડશે કે હું બુઢો નથી, બુઢો આત્મા ના હોય એટલું નક્કી કરે તો આજે સુખી થઈ જાય, પણ તારે સુખી થવું નથી. એ કોઈ એવા ભગવાન છે કે આને સુખી કરવા નથી? ભગવાનની પાર્સાલિટી કરે કે નહીં, આ મારા ભક્ત છે સુખી કરું, એવું છે જ નહીં. તારે સુખી થવું નથી. કોઈની ઈચ્છાથી તું સુખી કે દુઃખી થતો જ નથી. તારે સુખી થવું નથી એટલે તું હસ્તક્ષેપ કરે છે ઘરમાં. અપ્રયોજનભૂત ઘરમાં બધા ના કહે તો પણ કરે. 80 વર્ષે બી ઝાડુ લગાવવા લાગે. હવે કઈ નોકરો છે 4 કે નહીં, નોકરોનું મને નથી ગમતું, તો હવે શું કરે છે? નોકરો સફાઈ કરે છે, મને નથી ગમતું, તો હવે એનો તો શું ઉપાય છે કે નહીં? 4 નોકરો ઘરમાં તો પણ ઝાડુ લગાવે ને કામ કરે. શું કામ કરે છે? હવે 80 વર્ષે કોઈ એ દીકરાઓ શું કામ કે 12 વાળા જોશે તો શું કે એને એ જ પડી છે, અને આને એ પડી છે કે નોકર બરાબર ના કરે. તો બંનેમાં કોઈ જગ્યાએ કાંઈ છે નહીં. કેવું સ્વરૂપ છે? કોઈ એમ કહે કે ભાઈ નહીં, જ્ઞાન એવું કારણ છે નહીં, તારી પાસે જ્ઞાન છે, પણ અહીંયા કહે છે કે એમાં તો મિથ્યાત્વનો ઉદય ને અનુદય છે. મિથ્યાત્વ તારો મંદ પડે તો વિચાર ચાલે, ને મિથ્યાત્વનો અભાવ થઈ જાય તો સુખી થઈ જાય. અને મિથ્યાત્વના તીવ્ર ઉદયમાં તો વિશેષ તીવ્ર પરિણામ કરે. તો ભલે તારી પાસે કારણ છે, પંડિત છે, જાણે છે, બધા ખુલાસા કરે છે, પણ કાંઈ આરો આવ્યો નહીં. કેમ કે તારો જે એ તરફનો ઉપયોગ લગાવી અને જીવનમાં સ્વરૂપમાં ત્યારે સ્થિર થવાનું પ્રકરણ હતું એ હજુ આવ્યું નહીં. હજુ એક પેરેગ્રાફ છેલ્લું છે, એ આવતીકાલે વાંચીશું. પાછું મૂળ વિષય જ છે. આ તો સંધિ કરીને બતાવીએ છીએ. કેમ કે આપણે 9મા 4થા અધિકાર સુધી ક્યારે પહોંચીશું ખ્યાલ નથી એને, પરંતુ વચ્ચે કોઈ ખાસ પોઈન્ટ હશે તો અવિનાશી આત્મ સ્વરૂપ સહજાનંદી
આત્મસ્વરૂપ સહજાનંદી સૂર્ય સ્વરૂપી અવિનાશી આત્મસ્વરૂપ